આપણા ઘરે મહેમાન આવે તમે શું કરો? દીકરી કે જેવો સમય હોય, ચાનો સમય હોય તો ચા પાવ, રસોઈનો જમવાનો સમય હોય તો રસોઈ બનાવી નાખો. આપણા ઘરમાં લોટ ન હોય તમે શું કરો? કે તમને મહેમાનને ખબર ન પડે એમ પાડોશમાંથી માગી આવું, ઉશીનું લઈ આવું, પણ મહેમાનને ભૂખ્યા ન જવા દો. આપણે પાડોશી સાથે સારા સંબંધ ન હોય તમે શું કરાવો? કે પાડોશી સાથે સારા સંબંધ ન હોય તો હું તાત્કાલિક દુકાનેથી લઈ આવું, અનાજ દળી નાખું. આપણા ઘરમાં એક પણ રૂપિયો ન હોય તો તમે શું કરો? દીકરી કે મારા ઘરેણા વેચી નાખું, બાકી મહેમાનને ભૂખ્યા ન જવા દો. તારા માથે એક પણ ઘરેણું ન હોય તમે શું કરો? દીકરી કે હું વાસણ વેચી નાખું, પણ મહેમાનને ભૂખ્યા ન જવા દો. આપણા ઘરમાં ઠીકરાના વાસણ સિવાય બીજું કંઈ ન હોય તમે શું કરો? હા, દીકરીએ બડો લીધો, બહાર નીકળ લુખા, બહાર નીકળ. તારા પાડોશી હારે હારા સંબંધ ન હોય, તારા ઘરમાં બાજરો ન હોય, તારા ઘરમાં રૂપિયા ન હોય, મારી માથે ઘરેણું ન રહેવા દે અને ફૂટલે તો હું મારે યેરું પકડવા અહીંયા નીકળ બહાર આમ. ઓલો બહાર ને વાહે બાય બે તો મારી લીધા. દીકરીના બાપા કે હા નહીં બાપા, પેલા આ બધાના છે ને કે બાયોડેટા લઈને પછી બોલાવજો, લુખાવ ધોડે આવો છો.